લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગો ઉપર વધતા દબાણોને નિયંત્રિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર માટે નવા નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે। જમીન મિલકત શાખા દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ હવે શહેરમાં લારી ગલ્લા ધારકોને નિશ્ચિત સમય મર્યાદામાં જ વેપાર કરવાની મંજૂરી મળશે અને ટ્રાફિકને અસર કરતા વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે। નવી જોગવાઈ મુજબ સ્ટ્રીટ વેન્ડર સાંજના 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ પોતાનો વ્યવસાય કરી શકશે। દરેક વેપારીને માત્ર એક જ લારી રાખવાની મંજૂરી આપવામાં આવશે। લારીની આસપાસ મુકાતા ટેબલ, ખુરશીઓ, શેડ કે અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે। વેપાર પૂર્ણ થયા બાદ રાત્રે 11 વાગ્યા પછી તમામ સામાન અને લારી સ્થળ ઉપરથી હટાવવી ફરજિયાત રહેશે। નિયમોનું પાલન ન કરનાર સામે લારી ગલ્લા જપ્ત કરવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મનપાએ સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 હેઠળ મળેલા અધિકારોના આધારે આ વ્યવસ્થા અમલમાં મૂકી છે। હાલ જે સ્થળોએ વેન્ડર્સ વ્યવસાય કરે છે ત્યાં જ સમયબદ્ધ રીતે ધંધો કરવાની મંજૂરી આપવામાં આવશે। ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા શહેરના 14 મુખ્ય માર્ગો અને મહત્ત્વના વિસ્તારોમાં સ્ટ્રીટ વેન્ડર પ્રવૃત્તિ ઉપર કાયમી પ્રતિબંધ લાવવામાં આવ્યો છે। એરપોર્ટથી અક્ષરચોક, ચકલી સર્કલ, ગોત્રી તળાવ, સરદાર એસ્ટેટ, આજવા ચોકડી, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન ચોકડી, સોમા તળાવથી કપુરાઈ ચોકડી, નરહરી સર્કલથી કાલાઘોડા, જેલ રોડથી ખંડેરાવ માર્કેટ, સુશેનથી જામવા હાઈવે સહિતના વિવિધ માર્ગો હવે લારી ગલ્લા મુક્ત રહેશે। આ વિસ્તારોમાં કોઈપણ સમયે સ્ટ્રીટ વેન્ડિંગની મંજૂરી આપવામાં આવશે નહીં। આ ઉપરાંત શહેરના તમામ ટ્રાફિક જંકશનો ઉપર સર્કલથી 30 મીટરના વિસ્તારમાં આવતા દબાણો દૂર કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે। વાહન વ્યવહાર સરળ બને તે માટે ડાબા વળાંકો ખુલ્લા રાખવા તેમજ જરૂરી સ્થળોએ ડિવાઈડર, બોલાર્ડ અને સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી હાથ ધરાશે। પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની માલિકીના પસંદગીના પ્લોટને જાહેર કરી પાર્કિંગ તરીકે વિકસાવવામાં આવશે। આવા પ્લોટોમાં લેવલિંગ, ફેન્સિંગ અને જરૂરી સૂચના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શહેરમાં સ્ટ્રીટ વેન્ડરની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધી છે। 2019માં અંદાજે 22,000 વેન્ડર્સ હતા, જે હાલ વધીને લગભગ 30,000 સુધી પહોંચી ગયા છે। પ્રતિબંધિત માર્ગો ઉપર વેપાર કરતા વેન્ડર્સને નજીકના વૈકલ્પિક વિસ્તારોમાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। આગામી સમયમાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ માર્ગોને પણ પ્રતિબંધિત યાદીમાં સમાવેશ થઈ શકે છે। સ્ટ્રીટ વેન્ડરોની સંખ્યા વધતા એ જોવા મળી રહ્યું છે કે રોજગારની પૂરતી મર્યાદા ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો પોતાને આત્મનિર્ભર બનીને આવા વ્યવસાયો તરફ ઢળી રહ્યા છે। અમે ગયા બોડીમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસીને પાસ કરવામાં આવ્યું હતું અને ગઈકાલથી અમે નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે। કદાચ ઇલેક્શન પહેલાં જ રેડી હતી, પણ ઇલેક્શન દરમિયાન અમે નથી કરી શક્યા કારણ કે આચારસંહિતા હતી। આજે અત્યારે 14 રોડમાં અમે દબાણ મુક્ત અને સ્ટ્રીટ વેન્ડર ફ્રી કરવામાં નક્કી કર્યું છે। એ 2017-18નું જૂની પરિપત્ર છે, જેમાં આ મોટાભાગમાં ત્યાં ધંધો હતી જ નહીં અને આપણે ઇઝીલી મેન્ટેન કરી શકાય એવા જ રોડને અમે નક્કી કર્યું છે। અત્યારે સ્ટ્રીટ વેન્ડિંગ ફ્રી કર્યું છે, જેથી કરીને અત્યારે ખાલી 5% યા 2% ત્યાં ધંધો કરતા છે, એમને અમે શિફ્ટ કરવા માંગીએ છીએ। બાકી 99% ત્યાં કંઈ ઇશ્યુઝ નથી અને ઓલરેડી સ્ટ્રીટ વેન્ડિંગ ફ્રી છે। એવા રોડ્સ અમે દબાણ મુક્ત કરવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એમને પણ સ્ટ્રીટ વેન્ડિંગની સર્વે કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જેથી કરીને જે તે વખતે ALSG દ્વારા 2017 યા 19માં જે સર્વે કરવામાં આવ્યું એના કરતાં 4 ગુણા અત્યારે સ્ટ્રીટ વેન્ડર સ્ટ્રીટમાં વધી ગયા છે। એની સર્વે પણ નથી થઈ, એ સર્વે પણ કરવાની જરૂરિયાત છે। એ સર્વે થયા પછી કોણ ડિઝર્વિંગ લોકો છે એમને સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ અને કાર્ડ પણ ઇસ્યુ કરવાની જરૂરિયાત છે। એમને આપણે ફૂડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એમને લાયસન્સ પણ આપવાની જરૂરિયાત છે, જેથી કરીને ફૂડ રેગ્યુલેશન થાય, ફૂડ ક્વોલિટી રેગ્યુલેશન થાય અને કાયદેસર પણ એ ધંધો કરી શકાય એવા અત્યારે પ્રક્રિયા શરૂ કરવામાં નક્કી કર્યું છે। અને એ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી 2014 અંતર્ગત પણ 7 થી 11 વાગ્યા સુધી એ લોકો ધંધા કરવા માટે પ્રોવિઝન છે। એના પછી એમને આ લારી ગલ્લા ઘરે લઈ જવું પડે। અત્યારે આપ જોઈ શકો છો કે આખા રાતમાં કર્યા પછી પણ રોડમાં છોડીને જાય છે। આના કારણે રાતમાં ઘણું બધું ઘર્ષણો પણ થાય છે, પોલીસ બોલાવવું પડે છે। આમાં કોઈને ધંધા બંધ કરવા માંગતા નથી, અદરવાઇઝ કોઈ ધંધામાં ઓછા કરવા માંગતા નથી। એમને ફક્ત સ્ટ્રીમલાઇન કરીને રેગ્યુલેટ કરીને રેગ્યુલરાઇઝ કરવા માંગે છે, જેથી કરીને અત્યારે જે 14 રોડ કર્યું છે, આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની ઘટના બાદ જેમાં અધિકારીઓ અને પદાધિકારીનું સંયુક્ત કમિટી હોય છે, આ કમિટી દ્વારા હરેક વોર્ડમાં, દરેક ઝોનમાં, દરેક રોડમાં ક્યાં વેન્ડિંગ ઝોન્સ અલાઉ કરી શકાય, સ્ટ્રીટ વેન્ડર્સને અલાઉ કરી શકાય
અને કયા જગ્યામાં હોકિંગ ઝોન્સ પણ અલાઉ કરી શકાય એ બાબતનો પણ નિર્ણય લેવામાં આવશે, જેથી કરીને અત્યારે જે ધંધો કરીએ છીએ એમને અમે કોઈ બંધ કરવા માંગતા નથી. મેઇન રોડ છોડીને તમે ગલીમાં ધંધો કરી શકો છો એ રીતનું અમે રિક્વેસ્ટ કરવાના છે. અને જે જગ્યામાં મેજર રોડમાં કરતા હોય એની બાજુમાં કયા પ્લોટ અવેલેબલ છે વીએમસીમાં, આ વીએમસીની પ્લોટ પણ અમે નાનું મોટું સુવિધા કરી આપીશું, પાણીની સુવિધા, બેઠક વ્યવસ્થા કઈ હોય એ પણ કરી આપીશું. પણ જે રોડમાં ધંધો કર્યા છે એમને રાત્રિ બજાર જેવા એક જગ્યામાં સંયુક્ત રીતે વેચાણ કરી શકાય એ રીતનું અત્યારે કમાટીબાગ રોડમાં આપણે એક ઝોન કર્યું છે, રાત્રિ બજાર મંગલ પાંડે બ્રિજમાં કર્યું છે. આ રીતનું એક સેટ ઓફ લોકેશન્સ મેઇન વોર્ડ્સમાં, દરેક વોર્ડમાં ક્યાં ક્યાં રાત્રિ બજાર તરીકે કરી શકાય, જેથી કરીને લોકો પણ એને ખાણીપીણીનું એન્જોય પણ કરી શકાય, ધંધો પણ લોકો કરી શકાય અને લોકોનું ફેસિલિટી પણ મળે એ રીતનું કરવાનું નક્કી કર્યું છે. વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જે પણ પગલાઓ અત્યારે ક્લિનિનેસ ડ્રાઇવ્સ અમે કરીએ છીએ એનું એક મેજર ડ્રાઈવ એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી કરવા માટે પણ નક્કી કર્યું છે. પણ હું ફરી કહું છું, કોઈના આર્થિક નુકસાન કરવા માંગતા નથી અને ફક્ત સ્ટ્રીમલાઇન કરીને એમને રેગ્યુલરાઇઝ કરીને એમને ધંધો વ્યવસ્થિત થાય એના માટે અમે પ્રયત્ન છે. આવનારા દિવસોમાં એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી, પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને ધીરે ધીરે અમે અમલીકરણમાં લાવવા માંગીએ છીએ અને ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે પ્રોપર મિકેનિઝમથી અમે સ્ટ્રીમલાઇન કરીને આ ધંધો કરી શકાય એના માટે એક નાનું